આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 5 એનો સ્વાધ્યાય 5.1 અને દાખલા નંબર 1 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે. તમારા જવાબ માટે કારણ આપો. એટલે નીચેના જે આપણને અહીંયા 5 વિધાન આપ્યા છે એમાંથી કયા વિધાન સાચા છે એ પણ કહેવાનું છે અને કયા વિધાન ખોટા છે એ પણ કહેવાનું છે અને જે પણ કહીએ એના માટે આપણે કારણ આપવાનું છે. તો ચલો હવે શરૂઆત કરીએ 1 થી. હવે પહેલા વિધાનમાં આપણને શું કહે છે એ જરાક સમજીએ. તેની અંદર કહે છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક બિંદુ લઈ લઈએ એ. હવે આ બિંદુમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય એવું અહીંયા કહે છે. પણ હવે ધારો કે આપણે જે પૂર્વધારણાઓ ભણ્યા તેમાં જોયું કે ભાઈ એક જ બિંદુમાંથી ઘણી બધી રેખાઓ પસાર થાય, એટલે કે કદાચ આપણે પૂર્વધારણા યાદ ના હોય તો એ જોઈ શકે છે કે ભાઈ એક જ બિંદુમાંથી તમે ઘણી બધી એ રેખા દોરી શકો છો. એટલે કે એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ છે એ પસાર થઈ શકે. યસ, એટલે અહીંયા આપેલું જે વિધાન છે એ અસત્ય છે. એટલે આપણે લખીએ વિધાન અસત્ય છે કારણ કે એક જ બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે છે. અસંખ્ય રેખા દોરી શકાય છે. ચલો, એટલે આ થયું એ પહેલા વિધાન માટે. હવે બીજા વિધાન માટે આપણે સમજીએ કે ભાઈ બીજા વિધાનમાં આપણને શું કહે છે. તો બીજા વિધાનમાં આપણને કહે છે કે બે બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. કે ભાઈ ધારો કે આપણે બે બિંદુ લઈ લઈએ, હમણાં આગળ એ લીધું હતું એની જગ્યાએ એની સાથે બી પણ લઈ લઈએ. હવે એવું કહે છે કે ભાઈ આ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી અસંખ્ય રેખા દોરી શકાય. ધારો કે અહીંયા આ એક રેખા દોરીએ કે જે એ અને બી માંથી પસાર થાય છે. હવે ધારો કે હું બીજી રેખા એવી દોરું કે જે એ માંથી પસાર થતી હોય તો એ બી માંથી નહીં પસાર થાય. ધારો કે કોઈ એક રેખા એવી દોરું કે જે બી માંથી પસાર થતી હોય તો એ એમાંથી પસાર નહીં થાય. મતલબ કે બે બિંદુ જો આપ્યા હોય તો એમાંથી માત્ર એક જ રેખા છે પસાર થાય છે. એટલે આ જે વિધાન છે એ પણ કેવું છે? અસત્ય છે. એટલે લખીએ અહીંયા કે વિધાન અસત્ય છે અને કારણ લખી નાખીએ. શા માટે ભાઈ અસત્ય છે? કારણ કે બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે. એક જ રેખા પસાર થાય છે. ચલો, આ થયું એ બીજા માટે. ચલો હવે ત્રીજાનું વિધાન જોઈએ કે ભાઈ ત્રીજું વિધાન આપણને શું આપ્યું છે. એની અંદર કહે છે કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. હવે અહીંયા પહેલા તો એ પ્રશ્ન કે સર શાંત રેખા એટલે શું? તો કે શાંત રેખા અહીંયા યુક્લિડ કોને કહે છે? તો કે શાંત રેખા એટલે અહીંયા એક પ્રકારનો રેખાખંડ. ધારો કે અહીંયા એ બી રેખાખંડ આપણે લીધો તો એવો અહીંયા એ બી રેખાખંડ છે. હવે એવું કહે છે કે ભાઈ બંને તરફ અનિશ્ચિત રીતે લંબાઈ શકે. અનિશ્ચિત મતલબ કે બે બાજુ તમે અનંત સુધી દોરી શકો છો. હા, તો અહીંયા શું થશે કે ભાઈ એક બાજુ આપણે એ બી કિરણ દોરી દઈએ અને બીજી બાજુ બી એ કિરણ દોરી દઈએ તો અહીંયા આ જે રેખાખંડ હતો એને આપણે અનંત સુધી છે બંને તરફ છે લંબાવી શકે. એટલે આ જે વિધાન છે કેવું થશે? સત્ય વિધાન થશે. એટલે સત્યમાં પછી કોઈ કારણ લખવાની જરૂર નથી. એટલે અહીંયા લખી નાખીએ કે ભાઈ વિધાન સત્ય છે. ચલ હવે આગળ જોઈએ. તો હવે આગળ છે એ આપણને ચોથા વિધાનમાં કહે છે કે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન છે. તો હવે અહીંયા આપણને એવું કહે છે કે ભાઈ બે વર્તુળો આપણને સમાન આપ્યા છે. સમાન મતલબ કે આપણને બે વર્તુળો છે એ સરખા આપ્યા છે. માની લે કે ભાઈ આ એક વર્તુળ છે અને એના જેવું જ બાજુમાં છે એ બીજું વર્તુળ છે. એટલે કે અહીંયા આપણે નીચે દોરવું પડશે. ધારો કે અહીંયા એક વર્તુળ છે આપણને આપેલું છે
અને એના જેવું જ છે બાજુમાં બીજું વર્તુળ છે, તો આ બંનેને સમાન વર્તુળ કહેવાય. હવે જો બંને સમાન વર્તુળ છે તો શું થશે? તો કે બંનેની જે ત્રિજ્યાઓ છે એ એક સરખી થાય. એ સમાન છે એટલે એક સરખા છે, અને એક સરખા છે તો બંનેની ત્રિજ્યા પણ એક સરખી જ હોય. એ એટલે અહીંયા આ વિધાન છે એ પણ સાચું છે. એ એટલે અહીંયા ચોથા વિધાન માટે લખીએ કે જો બે વર્તુળ સમાન છે તો એની ત્રિજ્યા પણ સમાન હોય. આ વિધાન સત્ય છે. એટલે કે અહીંયા વિધાન સત્ય છે. ચલો હવે આગળ આપણને કહે છે પાંચમા વિધાનની અંદર. તો પાંચમા વિધાનની અંદર આપણને શું કહેવા માંગે છે? તો કે આકૃતિમાં જો AB બરાબર PQ, PQ બરાબર XY છે તો AB બરાબર XY થાય. એટલે કે AB એ PQ સરખો છે, PQ અને XY સરખા છે. તો હવે આપણે એવું કહી શકાય કે AB અને XY સરખા છે? જોઈએ. ધારો કે AB એનું આપણે માપ ધારો કે ઉદાહરણ તરીકે લઈ લઈએ 5 સેન્ટીમીટર. તો હવે અહીંયા આપણને પહેલા વિધાનમાં એવું કહે છે કે AB અને PQ સરખા છે, તો PQ નું માપ પણ કેટલું હોય? 5 સેન્ટીમીટર જ હોય. પાછું આપણને બીજા વિધાનમાં એવું કહે છે કે PQ ને XY સરખા છે, તો PQ નું માપ 5 સેન્ટીમીટર છે તો XY નું પણ કેટલું હશે? 5 સેન્ટીમીટર જ હશે. તો શું આપણે એવું કહી શકાય કે AB ને XY સરખા છે? તો કે હા, એ બંનેનું માપ પણ કેવું રહેશે? સરખું જ રહેશે. યસ. અથવા તો ઇન શોર્ટ કદાચ બીજી રીતે આપણે સમજવું હોય તો કંઈક આવી રીતે સમજી શકાય કે ભાઈ અહીંયા AB અને PQ સરખા છે અને PQ અને XY સરખા છે, તો વચ્ચેથી આપણે PQ કાઢી નાખીએ, અથવા તો અહીંયા PQ ની કિંમત મૂકી દઈએ તો AB અને XY પણ કેવા થઈ જશે? સરખા થઈ જશે. યસ. એટલે અહીંયા આ વિધાન પણ સત્ય છે. એટલે અહીંયા પાંચમા આપણે જવાબ લખી નાખીએ વિધાન સત્ય છે. યસ. એટલે આવી રીતે છે આપણે આ પ્રશ્ન છે અહીંયા પૂર્ણ થયો. થેન્ક યુ.